ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે જે લાસ્ટ લેક્ચર પૂરો કર્યો ઓવર કર્યો બરાબર, એ આપણું હતું CSS2 બરાબર, જે રૂટીન પ્રમાણે જે અત્યાર સુધી આપણે ભણ્યા છીએ એ હતું. પણ હવે જ્યારે આપણે શીખવા જઈ રહ્યા છીએ એ આપણે છે CSS3, જે થોડુંક અપડેટેડ વર્ઝન છે અને લેટેસ્ટ વર્ઝન છે CSS બરાબર છે. તો આપણે હવે જોવા જઈ રહ્યા છીએ CSS3 બરાબર. તો ચલો આગળ વધીએ. એમાં cascading style sheet CSS is a style. Okay, તો જોઈએ ચલો. The cascading style sheet CSS in a style sheet language used for describing the look and formatting of documents written in markup language. બરાબર. CSS3 is the latest standard of CSS earlier version CSS2. The main difference between CSS2 and CSS3 is follow. જો શું કહે છે પેલા પેરેગ્રાફમાં કે CSS2 હોય કે CSS3 હોય પણ એ કનેક્ટેડ વિથ માર્કઅપ લેંગ્વેજ, એટલે આપણે HTML છે આપણી બરાબર એની વાત થાય છે. કોઈ પણ માર્કઅપ લેંગ્વેજ જોઈએ કે જે CSS સપોર્ટ કરતું હોય. HTML શું થાય? હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. તો માર્કઅપ લેંગ્વેજ એની હારે કનેક્ટેડ છે તો જ CSS વર્ક કરશે પ્રોપરલી, અધરવાઇઝ પ્રોપરલી કરશે નહીં. હવે ઈ કે છે કે વર્ઝન જે CSS2 હતું અને જે અત્યારે નવું વર્ઝન આવે છે CSS2 છે બરાબર, તો એ બેમાં ડિફરન્સ શું છે બરાબર. તો નીચે જો આપ્યું છે મીડિયા ક્વેરીઝ, નેમ સ્પેસ, સિલેક્ટર લેવલ 3 અને કલર. તો એના કંઈક અલગ અલગ અમુક ડિફરન્સ છે. એના 4 મેઇન વર્ઝન છે. એ તો ખરે તમને કીધું કે આ વસ્તુ આપણી બધી વસ્તુ આની અંદર નીચે આપેલી છે ટોટલી વસ્તુ. મીડિયા ક્વેરીઝ એટલે 2D 3D મીડિયા, નેમ સ્પેસ એટલે સિલેક્ટર્સ, સિલેક્ટર લેવલ 3 બરાબર, એ બે ભેગું. પછી કલર એટલે બેકગ્રાઉન્ડ બરાબર છે. ઘણી વસ્તુ છે કે જે આની અંદર તમને નવી જોવા મળશે. આપણે હરેકની પ્રોપર્ટી વારાફરતી વારા જોતા જશું અને ચેક કરતા જશું બરાબર છે. ઘણી એની પ્રોપર્ટી છે બરાબર. એ શું કરે છે એના એક્ઝામ્પલ આપણે સાથે કામ કર્યું છે. આપણે એક ફાઇલમાં પણ કરી શકશું અને આ બધું તમને એક જ ફાઇલની અંદર એટલે કરવામાં આવે છે કે તમારે છે ને જોવામાં ઈઝી રહે બરાબર. જ્યાં ડબલ આવશે એને ડબલ ફાઇલનું એક્ઝામ્પલ થશે. CSS modules કેટલા છે? તો કે CSS3 collaboration of CSS2 specification and new specification. We can call this collaboration is module. Some of the modules are shown below. શું કહે છે કે જૂના મોડ્યુલ હતા અને નવા મોડ્યુલ પણ છે. એમાં અમુક છે એ અપગ્રેડ વર્ઝન થયું. મને કે સિલેક્ટર તો આમાં પણ હતા પણ સિલેક્ટરથી નવા લેટેસ્ટ સિલેક્ટર આવશે અને જ્યારે આની અંદર હતા એ જૂના હતા બરાબર. એટલે આ જે નવા આવશે એમાં થોડુંક કંઈક અપગ્રેડ હશે. તેના ક્યાં ક્યાં છે? તો જો પહેલું સિલેક્ટર છે, બીજું બોક્સ મોડલ છે, ત્રીજું બેકગ્રાઉન્ડ છે, ઇમેજ વેલ્યુ એન્ડ રિપ્લેસ કન્ટેન્ટ છે, પછી ટેક્સ્ટ ઇફેક્ટ છે, 2D ટ્રાન્સફોર્મેશન છે, 3D ટ્રાન્સફોર્મેશન છે, એનિમેશન છે, મલ્ટિપલ કોલમ લેઆઉટ છે અને યુઝર ઇન્ટરફેસ છે. અને આવું ઘણું નવું છે કે જેઓના કરતા આની અંદર લેટેસ્ટ છે. CSS3 બોર્ડર ઇમેજ પ્રોપર્ટી. સૌથી પહેલા આપણે ઇમેજ પ્રોપર્ટીમાં જો સેટ કરવા જાય છે તો બોર્ડર છે બરાબર. તો પહેલા એની આપણે થિયરી જોઈ લે એનું પ્રેક્ટિકલ પણ કરશું. The CSS border image property allows you to specify an image to be used instead of a normal border around the element. જો આની અંદર બોર્ડર ઇમેજ છે જે તમે ઇમેજ લ્યો છો એની અરાઉન્ડ આપણે નોર્મલ બોર્ડરની બદલે આપણે એક લેટેસ્ટ એનો ઉપયોગ કરી શકીએ. એમ કહે છે કે જે નોર્મલ બોર્ડર તમે લેઆઉટ બનાવતા એના કરતાં બેટર છે. The property has 3 parts. પ્રોપર્ટીના 3 પાર્ટ છે. ક્યાં ક્યાં છે? તો કે the image to use as the border. આપણે ઇમેજને પણ બોર્ડર તરીકે યુઝ કરી શકીએ છીએ. Where to slice the image. આપણે ઇમેજને ક્યાં કટ કરવી એ આપણે નક્કી કરી શકીએ છીએ. Define the whether middle section should be repeated or stretch. એટલે આપણે ક્યાંથી કયો પાર્ટ છે ઇમેજને સ્ટ્રેચ કરવો એટલે પહોળો કરવો, એને સ્ટ્રેચ કરવો કે એને રિપીટ કરાવવો એ આપણે નક્કી કરી શકીએ છીએ. Border image property takes the image and slices into 9 sections like a tic-tac-toe board. હવે tic-tac-toe બોર્ડ આવતો આપણે રમતા, ક્રોસ, મીંડી ક્રોસ, ઈ આપણે ચોકડી કરીને મીંડું કરીને આપણે રમતા એને ઈ ટિક-ટેક બોય કહેવાય, એને ટોય બોર્ડ કહેવાય. It then places the corners at the corners and the middle section are repeated or stretched you specified. એટલે કે તમે તમારી જાતે તમે કરી શકો છો કે તમારે કયો કોર્નર છે, કઈ બોર્ડર છે, કઈ સાઇઝ છે અને તમારે સ્ટ્રેચ કરવી. તેની આ પ્રોપર્ટી છે, સામેનું ડિસ્ક્રિપ્શન છે. એક્ઝામ્પલ તો છે જ નીચે.
બોર્ડર ઇમેજ. તો બોર્ડર ઇમેજ કઈ છે? એ શોર્ટ હેન્ડ પ્રોપર્ટી, પેલી છે બોર્ડર ઇમેજ, બરાબર, પ્રોપર્ટી. એ શોર્ટ હેન્ડ પ્રોપર્ટી ફોર સેટિંગ ઓલ ધ બોર્ડર ઇમેજ, બરાબર. શેના માટે છે? તો કે ભાઈ તમારે ઇમેજની બોર્ડર સેટ કરવા માટે. પછી બોર્ડર ઇમેજ સોર્સ, સ્પેસિફાય ધ પાથ ધ ઇમેજ ટુ બી યુઝડ એઝ એ બોર્ડર. તમે જો ધારો કે આ તમને અત્યારે કોરી બોર્ડર દેખાય છે, હવે તમારે કોઈ ઇમેજ એવી છે કે એને બોર્ડર તરીકે યુઝ કરવી છે, તો ઇમેજ બોર્ડર ની અંદર પણ આવી શકશે. ઇમેજ છે પણ એની જે બોર્ડર હોય, બરાબર, એ બોર્ડરમાં પણ ઇમેજ આવી શકશે. બોર્ડર ઇમેજ સ્લાઇસ, સ્પેસિફાય હાઉ ધ સ્લાઇસ ધ બોર્ડર ઇમેજ. ત્યાં તમારે જે બોર્ડર ઇમેજ છે અને ક્યાંથી કટ કરવી, કેવી રીતે મૂકવી, એ બધું એની અંદર થઈ શકશે. પછી આવે છે બોર્ડર ઇમેજ વિથ. એની વિથ તમારે કેવડી રાખવી બોર્ડરની, બરાબર, એની પહોળાઈ કેટલી રાખવી એના માટે છે. બોર્ડર ઇમેજ આઉટસેટ, સ્પેસિફાય ધ અમાઉન્ટ બાય વિચ ધ બોર્ડર ઇમેજ એરિયા એક્સટેન્ડ બિયોન્ડ ધ બોર્ડર બોક્સ. શું કે છે કે તમારે એને સ્પેસિફાય અમાઉન્ટ આપવી પડે કે તમારે ઇમેજનો એરિયા કેટલો જાજો કરવો છે, બરાબર, બોર્ડર બોક્સથી. બોર્ડર ઇમેજ રિપીટ, સ્પેસિફાય ધ વેધર ધ બોર્ડર ઇમેજ શુડ બી રિપીટેડ, રાઉન્ડ ઓર સ્ટ્રેચ. તમારી ઇમેજ એક નાની છે તો ઇમેજને ક્યાંથી સ્ટ્રેચ કરવી, એટલે કે જગ્યા પહોળી કરવી, એટલે કે એની વિથ વધારવી, અને ક્યાંથી એને રિપીટ કરવી, એના માટે. એક્ઝામ્પલ છે અહીંયા અંદર બધે ટોટલી વસ્તુ આવી જશે, ટોટલી, બરાબર. એક્ઝામ્પલ જોઈએ આપણે. પહેલા ડેસ્કટોપ પર ફોલ્ડર બનાવી દઈએ. બોર્ડર ઇમેજ અને નામ આપી દે બોર્ડર ઇમેજ, અને આપણે અલગ અલગ પ્રેક્ટિકલ જોઈએ. નોટપેડ ઓપન કરશું. બરાબર. તો હવે આપણે અત્યારે આ વસ્તુ તમારી સામે નથી આવતો. જો તમે પેલા પ્રોગ્રામનો કોડ સમજીએ, બરાબર. આ પેલા HTML ટેગ, હેડ ટેગ. હવે મેં આ કર્યું છે ઇન્ટરનલ, બરાબર, ઇન્ટરનલ કર્યું છે. મેં સ્ટાઇલ શીટ અલગ ફાઇલ નથી બનાવી, પણ એનો કોડ છે અહીંયા લખી નાખ્યો, બરાબર. મેં અહીંયા હેશટેગ નો ઉપયોગ કર્યો છે. હેશટેગ બોર્ડર img1, બોર્ડર img1, બરાબર. બોર્ડર img1 છે, બરાબર. તો એ મારું આઈડી છે. તમારે પેરેગ્રાફ ટેગ ની અંદર ઉપયોગ કરવો છે તો મારે આવશે. પણ આગળ જોતે બોર્ડર તો કે 10 પિક્સેલ સોલિડ અને ટ્રાન્સપરન્ટ. 10 પિક્સેલ ની હોવી જોઈએ, સોલિડ હોવી જોઈએ, એટલે કે સીધી હોવી જોઈએ, કે કટકા નહીં, ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ. પેડિંગ 15 pixel, ફરતી કર જે પેડિંગ મૂકશો એ કેટલા મૂકશે? 15 પિક્સેલ ની જગ્યાએ. ઇમેજ સોર્સ URL border.png. હવે આપણી પાસે રિપીટ થશે તો કેવી થશે? રાઉન્ડ થશે. સ્લાઇસ 30 થશે. એ આપણે પહેલા કાઢી જ નાખીએ જેથી ખબર પડે ખાલી આપણે બોર્ડર જ લઈએ છીએ. પણ એ પેલા મારા પાસે border.png છે, મારે એની ફાઇલ ગોતવી પડશે png ની, કારણ કે એ ફાઇલ મારે નહીં મળે તો કંઈ કરી શકીશ નહીં. બોર્ડર png, મારે png ફાઇલ ગોતી લો.
ત્યાં કોપી કરી દઉં છે. border plus png બરાબર એસ લગાડી દો, સેવ કરી દો. આ ફાઇલ મેં સેવ કરી છે, હું ઓપન કરીશ, જોઈએ આવી ગઈ બોર્ડર આવી ગઈ, એમાં દેખાવી જોઈએ બોર્ડર આવી ગઈ છે બરાબર. મેં જે લોગો લીધો છે એ બોર્ડરમાં સેટ થશે, તમને એમ નહીં ખબર પડતી તો જોઈ રહ્યા આપણે ઝૂમ કરીને. આવી ગઈ png ફાઇલ, નાના નાના આઇકોન છે આવી ગયા. અને નાની શું કામ ફાઇલ આવે છે એનું કારણ છે કે આપણે જ્યાં લીધો છે ને એ png ફાઇલ નાની છે. જો હું ઓપન કરીશ કેવડી ફાઇલ છે, સાવ નાની ફાઇલ છે, દેખાય ખાલી એક લોગો છે. જે png ફાઇલ લીધી ખાલી લોગો છે બરાબર, એટલે તમને નાની આવશે. પણ હવે આપણે એનો એક એક જે પ્રોપર્ટી છે, પેડિંગ 15 મૂક્યા, 15 ની બદલે આપણે કરી દઈએ છીએ 25, જગ્યા વધી ગઈ. પ્લસ બોર્ડર કેટલી રાખી છે 10 પિક્સેલ, એની બદલે હું કરી દઉં છું 25 પિક્સેલ. થઈ ગયા મોટા પિક્ચર આવી ગયા. જેમ બોર્ડરની સાઇઝ વધારશો તમે એમ એની સાઇઝ પણ ઇમેજની દેખાડશે તમને. 35 પિક્સેલ. ચલો જ્યાં દેખાય આખા બોર્ડર છે, બે સાઈડ છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ દેખાય તમને, અહીંયા બે બાજુ છે બોર્ડર. હવે આપણે એક વધારતા જાય, પણ પેલા નાની કરી નાખીએ સાઈઝ 20 જ રાખીએ. કંટ્રોલ એસ સેવ કરતો જવાનું, રિફ્રેશ, લોગો ફરતી કરે, આખી બોર્ડર જ આવી ગઈ છે. ચલો પછી આપણે કે બોર્ડર તો ત્રીજો એનો રિપીટ રાઉન્ડ. અત્યારે એના કઈ ફેર પડશે નહીં, કારણ કે ઓલરેડી રિપીટ જ છે. અહીં જે રિપીટ થઈ બધી ઇમેજ, એને 30% ભાગ કર્યો આપણે, અહીંયા સ્લાઇસ કર્યો કે ભાઈ ઇમેજ છે ને 30% થઈ જાય છે, પછી રાઉન્ડ ફરી જાવ છે બધી બાજુથી. ઇમેજનો રાઉન્ડ છે. હવે હું જો 30 ની બદલે અહીંયા શું કરીશ 15 કરી દઉં છું. થઈ ગઈ અલગ અલગ ઇમેજ, આખી અલગ અલગ ધીમે ધીમે તમારા વ્યૂ ચેન્જ થતા જશે. અત્યાર સુધી આવું ક્યારે નહોતું આવ્યું. હું એમ કરું છું 5 અને ઇમેજની 5%. નાની આ બોર્ડર થઈ ગઈ 5 સાવ ચાલે, સોરી 55 કરી નાખ્યું, સેવ થઈ ગયું. હવે અહીંથી તમે એમ કહ્યું મારે બોર્ડર નાની રાખવી છે, પછી 10 કરી દઉં છું. થઈ ગયું વ્યવસ્થિત. અલગ અલગ પેટર્ન આની અંદર તમને મળી શકે. ત્રીજી હતી ઇમેજની વિડ્થ, કંટ્રોલ સી, અહીંથી વધારે પડશે. એટલે આવી ઘણી ફેસિલિટી છે કે તમે એક શું છે કે તમે એક જે વસ્તુ પેરેગ્રાફ લીધો છે બરાબર, એને તમે ફરતી કોઈ બોર્ડર કેવી રીતે સેટ કરવી, હા એના માટેની આખી એક ઇમેજ બોર્ડર પ્રોપર્ટી છે બરાબર, કે બોર્ડર સેટ. હવે આ અહીંયા કેમ કોલ થાય એનું કારણ છે કે જો આનું અહીં બોર્ડર ID 1 લીધું છે બરાબર, તો એ બોર્ડર ID તમે અંદર લઈ લીધું કે આની અંદર,
સપોઝ હું એની બહાર કાંઈ પણ લખું છું, સપોઝ બહાર લખું છું SPKM, બહાર લખ્યું, બરાબર, હું રિફ્રેશ આપીશ તો એ અંદર નહીં, એ બધું બહાર આવશે. આ શેના માટે હશે કે જ્યાં પેરેગ્રાફ ટેગ તમારો ચાલુ થયો એની અંદર આપણે આઈડી બોર્ડર IMG મૂકી દીધું, બોર્ડર IMG આપણે લીધું છે, બરાબર, અને અહીં પેરેગ્રાફ ટેગ પૂરો કરી દીધો, એટલે જે કાંઈ પણ આવશે એ તમે જ્યાં આઈડી એનું ડિફાઇન કર્યું હશે ત્યાં જ આવશે, બીજે કંઈ આવશે નહીં. અને હા, બીજી એક વસ્તુ એ કે તમારા આ પ્રોગ્રામની અંદર અને ઇન્ટરનલ સ્ટાઇલ શીટનો ઉપયોગ કર્યો છે કે જેની અંદર જ ઉપયોગ કર્યો છે, જે અલગ ફાઇલ બનાવી નથી. જો અલગ ફાઇલ બનાવી હોત તો તમારે લિંક ટેગથી એને કોલ કરાવવી પડે. ચાલો ઠીક છે, આ તો આપણું બોર્ડર ઇમેજ પ્રોપર્ટી. અને આની અંદર URL એટલે કે ઇમેજ જે જગ્યાએ પડી એનો પાથ આપણે મૂકવાનો છે. જેમ JPEG આવે, GIF આવે, એમ PNG પણ એક ભાગ જ છે કે જે તમારે ઇમેજનો પાથ તમે ટાઈપ આપી શકો છો. એટલે તમારે એને border.png, PNG એટલે ઇમેજ ફાઇલ છે, બરાબર, ખાસ વસ્તુ યાદ રાખવાની, આ ઇમેજ ફાઇલ છે. હા છે બેકગ્રાઉન્ડ. જો આપણે બે શીખ્યા, બેકગ્રાઉન્ડ, પછી બેકગ્રાઉન્ડ સાઇઝ છે, બેકગ્રાઉન્ડ સાઇઝ ને એ બધું આ લેક્ચરમાં જો કે કન્ટિન્યુ કરી લઈએ, જોઈ છે આગળ શું થાય છે. એક્ઝામ્પલ છેલ્લે હશે આનું. જે આપણે બેકગ્રાઉન્ડ જોતા હતા એ અલગ, જે મારી પાસે ઘણા મટીરિયલ છે, જે તમને સહેલું લાગશે એ તમને આગળ હું વર્ક કરાવીશ, બરાબર. આપણે અત્યાર સુધી એક્ઝામ્પલ જોયું હતું બોર્ડરનું. હવે આવે છે મલ્ટી બેકગ્રાઉન્ડ, બરાબર. તમારે બેકગ્રાઉન્ડ શેના માટે શું યુઝ થાય આપણે જોઈએ તો એની અંદર આગળ વધી કે CSS મલ્ટી બેકગ્રાઉન્ડ પ્રોપર્ટી is used to add one or more image at a time without HTML code. We can add images as per our requirement. A sample syntax of multi background images as follows. શું કહે છે કે તમારે જ્યારે પણ ઇમેજ બેકગ્રાઉન્ડમાં એડ કરવી છે, બરાબર, તો CSS નું મલ્ટી બેકગ્રાઉન્ડ પ્રોપર્ટી એના માટે યુઝ થાય છે કે તમારે એટ એ ટાઈમ એક જ ઇમેજ થ્રુ તમારે મલ્ટિપલ તમારે બેકગ્રાઉન્ડ છે એ સેટ કરવા હોય તો એના માટે આ મલ્ટિપલ બેકગ્રાઉન્ડ છે, જે જનરલી તમને જોવા નથી મળતા. પણ આજે આની અંદર નવી સિન્ટેક્સ છે, નવો પાર્ટ છે કે જે વસ્તુ નવું છે કે જે સિલેક્શન કરવામાં આપણે મદદ કરે, બરાબર. તો જોઈએ ચલો બેકગ્રાઉન્ડ પ્રોપર્ટી એની. તો પહેલું છે બેકગ્રાઉન્ડ. તો બેકગ્રાઉન્ડ એટલે શેના માટે છે, એનું વેલ્યુ છે અને ડિસ્ક્રિપ્શન છે, પ્રોપર્ટી છે અને એનું ડિસ્ક્રિપ્શન છે. યુઝ ટુ સેટિંગ ઓલ ધ બેકગ્રાઉન્ડ ઇમેજીસ પ્રોપર્ટી ઇન વન સેક્શન, બરાબર. બેકગ્રાઉન્ડ તમારે જો સેટ કરવું હોય તો એક જ એવી પ્રોપર્ટી છે કે એની અંદર તમે બધા સેક્શન લઈ શકો છો. તો બેકગ્રાઉન્ડ ક્લિપ, યુઝ ટુ ડિક્લેર અ પેઇન્ટિંગ એરિયા ઓફ ધ બેકગ્રાઉન્ડ, background image, to specify background image, used to declare the painting area of the background, કે જ્યાં પેઇન્ટ કરવાનું વસ્તુ જ્યાં તમારે મૂકવાનો છે કન્ટેન્ટ. used a specify background image, તમારે કે ઇમેજ મૂકવી એના માટે. બેકગ્રાઉન્ડ ઓરિજિન, used specify position of the background, કે તમારે પોઝિશન સ્પેસિફાઈ ત્યાં કરવાની કે આખા પેજની અંદર તમારે ક્યાં મૂકવાની એની ઇમેજ, એની પોઝિશન મૂકવાની. પછી બેકગ્રાઉન્ડ સાઇઝ, યુઝ ટુ સ્પેસિફાઈ સાઇઝ ઓફ બેકગ્રાઉન્ડ ઇમેજીસ, તમારે ભાઈ એની સાઇઝ મૂકો છો, બરાબર, એની સાઇઝ કેવડી છે જે ઇમેજ મૂકો છો એ તમારે સ્પેસિફાઈ કરવા માટે. હા છે, હવે આમાં પણ એક્ઝામ્પલ છે એ તમે જોવા જાઓ, બરાબર. તો આની અંદર એ ઇન્ટરનલ જ છે, બરાબર. તો જોઈએ ચલો આમાં હેડ ટેગ નો ઉપયોગ કર્યો છે, આઈડી જોઈએ આપણે, ડિવિઝન બનાવ્યું છે એને, બરાબર, અને પેરેગ્રાફ ટેગ છે. ચલો જોઈએ સર, આને કોપી કરીએ, નોટપેડ ઓપન કરશું, કંટ્રોલ V કરી દીધું, પેસ્ટ કરી પેલા એ ફાઇલને વ્યવસ્થિત આપણે ઓર્ડર કરી દઈએ. તમે જો HTML સ્ટાર્ટ કર્યું છે, બરાબર, જ્યાંથી હેડ ટેગ સ્ટાર્ટ કર્યો છે અને પછી સ્ટાઇલ ટેગ ચાલુ કર્યો. સ્ટાઇલ ટેગ છે જે
બરાબર. એ સ્ટાઇલ ટેગ તમે જે લીધો છે એમાં મલ્ટી બેકગ્રાઉન્ડ નામનું આઈડી બનાવ્યું છે. તો એનું મલ્ટી બેકગ્રાઉન્ડ નામનું એક આઈડી છે, હેશટેગ છે, સમજી નામનું આઈડી છે, બેકગ્રાઉન્ડ ઇમેજ. તો આ ઇમેજ યુઆરએલ સીએસએસ આપણે ફોલ્ડર છે, એની બદલે આપણે શું કર્યું છે, આપણે ડાયરેક્ટ પડ્યું છે જે સેવ કરશું ત્યાં borders.png. બરાબર. યુઆરએલ તો કે ભાઈ ઇમેજ કઈ છે, તો કે borders.png એક જ રાખીએ આપણે અત્યારે, બીજી નથી રાખતા અત્યારે, ખબર પડે આપણે શું સોલ્યુશન એનું કરવું હોય. પછી એની ઇમેજ ક્યાં હોવી જોઈએ પોઝિશન, તો કે ભાઈ લેફ્ટ સાઈડ ટોપ અને લેફ્ટ સાઈડ ટોપ બે બાજુ છે એની પોઝિશન હોવી જોઈએ. રિપીટ, નો રિપીટ ને રિપીટ, એટલે એક સાઈડ રિપીટ થશે ને એક સાઈડ રિપીટ થશે નહીં. પેડિંગ કેટલા, તો કે 75 પિક્સલ. હવે આપણા સિમ્પલ છે, પેલા સેવ કરી લઈએ આને. આની અંદર સેવ કરી દે multibag.html. બરાબર. આપણી ઇમેજ સેટ થઈ ગઈ. બરોબર. હવે હું અહીં ફેરફાર કરીશ. રિપીટ આવી ગઈ. સ્ટાર્ટિંગ પોઝિશન હતી, મેં અહીં એક મૂક્યું હતું, જેવું મેં રિપીટ આપ્યું તો શું થઈ ગયું કે રિપીટ થઈ ગયું. રેડી. આ એક જ આવ્યું છે border.png. બેકગ્રાઉન્ડ ઇમેજ મારે બે એડ કરવી છે. બરાબર. હું અહીંથી જેમ આપીશ બોર્ડર્સ, જો અહીંથી કાઢી નાખું છું, ઉપર આવી ગઈ. એના માટે શું કરીએ આપણે, બીજી ઇમેજ ગોતીએ જેથી આપણે પણ ખબર પડે કે ભાઈ બીજું આવે છે. બીજો લોગો ગોતીએ. આવી રીતે તમારે બેકગ્રાઉન્ડ ઇમેજ સેટ કરવી હોય તો સાવ અને સિમ્પલ સોબર છે, જેથી તમારો કોડ નો જશે. કોડ પણ નથી જોતો અને ઇઝીલી છે. હવે હું એમ લખી નાખું છું અહીંયા તું નો રિપીટ. જે આપણે પહેલી ઇમેજ લીધી એના માટે લેફ્ટ ઓફ રાખ્યું, આ લેફ્ટ ઓફ રાખ્યું. બરાબર. અને ic.png એ લેફ્ટ ઓફ બે બાજુમાં જ રાખ્યા છે આપણે. જો અહીંયા બે છે એની પાછળ. પછી નો રિપીટ નથી કરે એટલે એ આ જે ઇમેજ છે બોર્ડર્સ વાળી, એટલે કે આપણે આપણું એ એક જ છે. અને મેં રિપીટ રાખી છે તો એ રિપીટ થઈ ગઈ. બરાબર. હવે હું અહીંથી કંઈક નવું કરીએ આપણે. બરાબર. અને હે ને અને રાઈટ કરીએ, સેવ કરી દીધી. આવી ગયા રાઈટ, આ બાજુ આવી જશે. હવે અહીંથી એને પણ નો રિપીટ આપો. આવી ગયું રાઈટ સાઈડ એક જ. અને મેં લેફ્ટ સાઈડ આપ્યું હોત. બરાબર. લેફ્ટ તો ઇમેજ નો દેખાય, એની પાછળ જતી રહી. આ લોગો છે એની પાછળ જતી રહી, તમને દેખાય નહીં એટલે મેં એને રાઈટ સાઈડ આપ્યું. દેખ અહીંથી આપી હતી, કાઢી નાખીશ નો. એટલે રિપીટ ચાલો. આ બેકગ્રાઉન્ડ, સિંગલ બેકગ્રાઉન્ડ, મલ્ટી બેકગ્રાઉન્ડ, આ બેનો ઉપયોગ આ થાય. અહીંથી તમે એક અહીંથી કાઢી નાખો, અહીંથી જો નોટપેડ ની અંદર એક કાઢી નાખો. બરાબર છે. તો સિંગલ બેકગ્રાઉન્ડ થઈ ગયું. બે રાખ્યા છે તો મલ્ટી બેકગ્રાઉન્ડ. હવે આ કાઢી નાખવું. બરાબર. આ કાઢી નાખું, આ કાઢી નાખું, સેવ. સિંગલ બેકગ્રાઉન્ડ.
ઓલું હતું એ મલ્ટી બેકગ્રાઉન્ડ. તમને ખબર પડવી જોઈએ કે ભાઈ સિંગલ બેકગ્રાઉન્ડ શું અને મલ્ટી બેકગ્રાઉન્ડ. અહીં શું કર્યું છે, એને આઈડી બનાવ્યો છે મલ્ટી બેકગ્રાઉન્ડ. હવે એને નોર્મલ હેડ ટેગ પૂરો કર્યો, બોડી ટેગ ચાલુ કરી, એક ડિવિઝન બનાવ્યું. ડિવિઝન નામ આઈડી શું આપી દીધું, મલ્ટી બેકગ્રાઉન્ડ. એને બંધ કર્યું નથી. એની અંદર એને શું ચાલુ કર્યું, H1 ટેગ, અને ટાઇટલમાં મોટા અક્ષર આવશે. પછી પેરેગ્રાફ ટેગ ચાલુ કર્યો એને, અને પેરેગ્રાફ લખો અને ડિવિઝન પેરેગ્રાફ ટેગ ઓવર કર્યો અને ડિવિઝન ઓવર કર્યો અને બોડી ટેગ ઓવર કર્યો. અને નોર્મલ તમારું આઉટપુટ તમને આ જોવા મળે છે. બરાબર. આની અંદર તમને ઘણી વસ્તુ અલગ અલગ વસ્તુ ફોર્મેટમાં જોવા મળી. આપણે આની અંદર બે વસ્તુ શીખ્યા, એક એનું બેકગ્રાઉન્ડ અને એક બીજો પ્રોગ્રામ કર્યો હતો એના માટે એ છે. આ પ્રોગ્રામ CSS3 નો જે નવું મોડ્યુલ છે, બરાબર, એ તમારે શીખવાનો છે. તમારે ઘરે પ્રેક્ટિસ હોય તો પ્રેક્ટિસ કરો. W3 સ્કૂલ નામની એક વેબસાઇટ છે કે જે તમને એની અંદર જોવા મળશે સારામાં સારી વસ્તુ. હવે આપણું જે નેક્સ્ટ લેક્ચર હશે તમારો, બરાબર, બેકગ્રાઉન્ડ પૂરો થઈ ગયા તમારે. હા, એટલે કે પૂછજો, મલ્ટી બેકગ્રાઉન્ડ પ્રોપર્ટી is accepted to add different size of different images. Example syntax as shown below. એટલે જે આપણે એક્ઝામ્પલ કરી કે તમને મલ્ટિપલ સિન્ટેક્સ છે, તમે અહીં અલગ અલગ લખી છે, બરાબર, મલ્ટિપલ પોઝિશન, લેફ્ટ, ટોપ ને રાઈટ. પણ એ જો તમારે એકમાં લખ્યું હોય તો બેકગ્રાઉન્ડ URL, પછી લેફ્ટ ટોપ, નો રિપીટ, URL, પાછો તમે આવી રીતે પણ કરી શકો. પણ એના કરતાં બેટર એ છે કે અલગ અલગ કરો, જેથી શું થાય કે તમને પણ પ્રોબ્લેમ ના પડે. આના પછીના જે લેક્ચરમાં આપણે જોશું એ શેડો છે. તો શેડોનું પહેલા આપણે ઉપર છેલ્લું વાત જોઈ લઈએ. શેડોની બે ટાઈપ છે જનરલી, ટેક્સ્ટ શેડો અને બોક્સ શેડો. બરાબર, એ બે વસ્તુ છે આપણે જોશું. એમાં 2D ટ્રાન્સફોર્મ આવશે અને 3D આવશે. એ આપણે વધીને આવતા લેક્ચરમાં જોશું. બરાબર છે ને? હા, હજી કહું છું, આમાં જોઈ લો, હજી એકવાર ભૂલ ના થવી જોઈએ. HTML ટેગ ચાલુ કર્યો, ટેગ ચાલુ કર્યો, સ્ટાઇલ ટેગ ચાલુ કર્યો. આ ફાઇલ ઇન્ટરનલ CSS ના માધ્યમથી આપણે સમજીએ છીએ. આ ફાઇલનો જે ઉપયોગ છે એને ઇન્ટરનલ CSS તરીકે ઓળખાય છે. બરાબર. આઈડી આપણું કયું કહેવાય? કોઈ એમ કે તમારું આઈડી કયું છે? તો કે ભાઈ આઈડી મારું મલ્ટી બેકગ્રાઉન્ડ છે કે જે મેં ડિવિઝનની અંદર કોલ કરાવેલો છે. બરાબર. અને આ વસ્તુ છે એ જનરલી તમને જોવા મળતી હોય છે જાજી, આઈડી અથવા તો ક્લાસ અથવા તો ડિવિઝન. પણ એની અંદર કોલ કરાવવા આઈડી અથવા ક્લાસ બે જ હોય છે. જાજા ભાગે આ તો આપણે સિંગલ એક્ઝામ્પલ છે એટલે આપણે આની અંદર આપણે આઈડી યુઝ કર્યું છે. જો ગમે ત્યારે ઇમરજન્સી, ગમે ત્યારે આમ જાજો લાંબો પ્રોજેક્ટ હોય તો બને ત્યાં સુધી ક્લાસનો ઉપયોગ કરો. કારણ કે આ બેકગ્રાઉન્ડ છે ને જે આપણે આઈડી, એ આઈડી ગમે ત્યાં ઓછું યુઝ થાય, પણ જ્યારે ક્લાસ હોય ને એ જાજો યુઝ થાય. બરાબર. એટલે તમારે ગમે ત્યારે યુઝ કરવો હોય તો આઈડી નો કે જ્યારે સિંગલ પ્રોગ્રામ હોય ત્યારે જ ઉપયોગ કરવાનો, અને જ્યારે એની બદલે તમારે વસ્તુ હોય, બરાબર, ગમે ત્યારે ઉપયોગ થાય મોસ્ટ ઓફ, તો તમારે ક્લાસ નો જ ઉપયોગ કરવાનો રહેશે. આઈડી તો જે છે વારંવાર રિપીટ નથી કરી શકતા એટલે. બરાબર છે. આ તમારો પ્રોગ્રામ નોર્મલ અને સિમ્પલ. આ વસ્તુમાં એટલે રેડી પેરાગ્રાફ ટેગ નો ઉપયોગ નથી કર્યો. જનરલી એનો ઉપયોગ કર્યો છે એને મેઇન ડિવિઝન લઈ લીધું. ડિવિઝન એટલે સ્ક્રીનનો તમારો એક એનો આખો ભાગ જે ડિવિઝન લે છે. બરાબર. વધારે આપણે આવતા લેક્ચરમાં જઈશું. ઓકે, ગુડ બાય.